અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફાધર્સ ડેની પૂર્વ સંધ્યાએ એક હૃદયસ્પર્શી ઘટના જોવા મળી। 26 વર્ષીય બ્રેઇન ડેડ યુવકના પિતાએ પુત્રના અંગોનું દાન કર્યું। પિતાએ અકસ્માતમાં ઈજા પામી બ્રેઇન ડેડ થયેલ યુવાનના પુત્રના અંગદાનનો નિર્ણય કરી પોતાના ઘરનો દીપક બુઝાતા બીજા ઘરના 3 દીપક ઝળહળતા કર્યા। સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 157માં અંગદાનની વાત કરીએ તો છૂટક મજૂરી કામ કરતા 26 વર્ષીય યુવાનને 7/6/2024ના રોજ બાઇક પર જતા એક્સિડન્ટ થતા વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 15/6/2024ના રોજ ડોક્ટરોએ યુવાનને બ્રેઇન ડેડ જાહેર કર્યા। યુવાનના પરિવારમાં છૂટક મજૂરી કરતા એવા તેમના પિતાને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે પુત્રના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે કઠણ હૃદયે પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો। ઉક્ત ગુપ્ત અંગદાન થકી 2 કિડની તેમજ 1 લીવરનું દાન મળ્યું। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ અંગદાનથી મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસના જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી કુલ 3 લોકોની જિંદગી અમારે બચાવી શકશું। તેમણે એ પણ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ અંગદાનની ટીમ રાત દિવસ કાર્યરત છે, જેના પ્રયત્નોથી છેલ્લા 1 અઠવાડિયામાં 2 અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ।